મારું નામ અક્ષય પટેલ છે. હું અમદાવાદના ધોળકા તાલુકાથી આવું છું અને મારા શરીરના એક લેફ્ટ પગની અંદર ઢીંચણના નીચેના ભાગે માઇનોર એવો દુખાવો હતો છેલ્લા 1.5-2 વર્ષથી. તો મેં એને અમારા ધોળકામાં પછી આજુબાજુ અમદાવાદમાં મોટી મોટી હોસ્પિટલોમાં 4-5 જગ્યાએ બતાવ્યું. તે દરમિયાન મને ડૉક્ટરોએ અથવા મારા રિપોર્ટોએ મને એવી રીતના જાહેર કર્યો કે તમને જીસીટી છે, જાયન્ટ સેલ ટ્યુમર. તો અમુક ડૉક્ટરોનું કહેવું એવું પણ બી હતું કે તમને કેન્સર બી હોઈ શકે છે. આમ ત્યારે આજે હું આ જે 29 વર્ષની એજમાં આપણે મેરેજ તરીકેની લાઈફ અને પ્લસ છોકરાઓ બી હોય 2-3 વર્ષના, અને આવું આપણને સાંભળવા મળે કે કેન્સર છે એમ, તો એ આપણું જે પરિસ્થિતિ એ ટાઈમે જે ફેમિલીની જે પરિસ્થિતિ હોય, આપણી પરિસ્થિતિ હોય, એ આખી એ થઈ જાય, ડાઉન થઈ જાય કે ભાઈ આટલી ઉંમરે આટલું એમ, અને મને બી કોઈ પ્રકારનું વ્યસન નથી, તે છતાં આ વસ્તુ સાંભળવા મળી. હવે કેન્સરની વાત તો ચલો આપણે સાઈડમાં, પણ મને અંદરથી એમ થયું કે હવે કોઈ લાઈફ મારી રહી નથી એમ, વધુમાં વધુ આપણે 5-10 વર્ષ જીવી શકીએ. પછી અમે ઘરના બધા ચર્ચા વિચારણા કરતા એમ અમને દરરોજ અલગ અલગ હોસ્પિટલો બતાવવા જતા, અને છેલ્લે પછી અમને એક આ મનદીપ સર સાહેબનો એક કોન્ટેક્ટ થયો અને એમના જોડે આવ્યા અમે બતાવવા માટે. તો મનદીપ સર સાહેબે અમને કીધું, પહેલાં તો અમને જય શ્રી કૃષ્ણથી એ ઓલરેડી બહાર હતા, બેંગ્લોર કંઈક એમને એવોર્ડ લેવા માટે ગયા હતા, અને અમને કીધું કે તમે આવો, હું મળું છું તમને એમ. અને રજાના દિવસે બી અમને એમણે અપોઇન્ટમેન્ટ આપી અને બોલાવ્યા હતા. પહેલી વસ્તુ તો એ સાહેબનો સ્વભાવ સરસ છે, અને બીજું એ અમને આટલા કદાચ એ એરપોર્ટથી આવવામાં લેટ થયા હશે 15-20 મિનિટ. અમે તો ચલો આપણે પેશન્ટ એટલે આપણે સ્વાભાવિક રાહ તો જોવી જ પડે, પણ એ લેટ થયા ત્યારે અમને પહેલાં તો અંદર આવીને તરત એમ કીધું કે મને માફ કરજો, આ સાહેબનો સ્વભાવ છે, ખોટું નથી, મને માફ કરજો એમ કરી. અને પહેલાં તો એમણે એમ કીધું કે જય શ્રી કૃષ્ણ, હું લેટ થયો બદલ મને માફ કરજો. અને પછી અમારી જે સાથે એમણે વાત કરી કે બેટા રિપોર્ટ બતાવો, શું છે તમને, શું નથી એમ. અમે બધું ચેક કર્યું, મારા પગનું એમણે ચેક કર્યું, અને પછી કીધું કે બેટા આ જે ઓપરેશન છે ને એ મેં મારી લાઈફની અંદર 1700 ઓપરેશન કરી નાખ્યા, અને તને ભલે બહારથી જે વસ્તુ કીધું હોય કે કેન્સર છે, પણ હું છાતી ઠોકીને એટલું કહું છું કે મારા મત મુજબ તને કેન્સર નથી. 99% કેન્સર તો નથી, 1% ચાન્સ હોઈ શકે, એ આપણે બાયોપ્સી પછી ખ્યાલ આવે એમ. તો પછી સાહેબે આપણું એ ચેક કર્યું, બાયોપ્સી કરી, અને એમાં બી રિપોર્ટ આપણને નોર્મલ આવે. પણ બીજી વાત તો એ છે કે સાહેબે જે આપણને પોઝિટિવ રિવ્યૂ આપ્યો ને કે તને કેન્સર તો નથી, જેમ મેં મારી લાઈફની અંદર 1700 ઓપરેશન કરી નાખ્યા, એ જે એમને કીધું, એમના જે કહેવા પ્રમાણે કે ભાઈ આપણને કેન્સર નથી, ત્યાં અમારું જે ટેન્શન હતું ને ફેમિલીનું અને મારું, એ ટેન્શન અમારું સમજો કે 60-70% અમારું ટેન્શન ઓછું થઈ ગયું સાહેબના એક આટલા કહેવા પ્રમાણે. અને બીજું કે સાહેબનો એક્સપિરિયન્સ, જે એમને 24 વર્ષનો એક્સપિરિયન્સ આ જ વસ્તુની અંદર, કે ભાઈ આ જ ટ્રીટમેન્ટ કરીએ એમ, અને 1700 ઓપરેશન કર્યા. તો પછી મને બી અંદરથી એમ થયું કે ના, હવે મારે ક્યાંય ઓપરેશન કરાવવા નથી, મારે બસ આ સાહેબ જોડે જ ઓપરેશન કરાવવું છે. અને પછી મેં મારા ફેમિલી મેમ્બરને બધાને વાત કરી કે ચલો ભાઈ આપણે સરસ ડૉક્ટર મળી ગયા છે અને અહીંયા જ ઓપરેશન કરાવવું છે. અને આજે એ ઓપરેશનને મારે લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું, 1.5 થી 2 વર્ષ જેવું. જાન્યુઆરીમાં કરાવ્યું હતું, આજે મે 2024 ચાલે છે, જાન્યુઆરી 2023માં કરાવ્યું. તો એ ઓપરેશનને 1.5 વર્ષ જેવું થઈ ગયું. પણ 1.5 વર્ષની અંદર સાહેબના ઓપરેશન પછી મને શરીરની અંદર કોઈ જ તકલીફ નથી. હું ચાલી બી કમ્પ્લીટ શકું છું, બેઠી પણ કમ્પ્લીટ શકું છું. મને કોઈ પણ જાતના દુખાવા વગર, કોઈ પણ સમસ્યા વગર ચાલવા ઉઠવામાં કોઈ તકલીફ નથી. જેવું પહેલાં જ આપણે મૂવમેન્ટ કરતા હતા